હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો નહીં ધોઈને રેડી થઈ ગયા છે બધા મસ્ત. અને આજે છે મકર સંક્રાંતિ, એટલે બધાને શુભકામના. અને જો અમારા જીયાંશભાઈ પતંગ ચગાવવા ગયા, તો હવે મળીએ હમણાં થોડી વારમાં. તો અમારા જીયાંશભાઈ પીપળું વગાડે છે અને અમે પતંગ ચગાવવા આવી ગયા બધા. જુઓ, જીયાંશભાઈ પતંગ ચગાવે છે મારે, અને પછી એના પપ્પા ચગાવતા હતા એટલે મેં ફેરકી પકડી. કપાઈ રહ્યો. તો હેલો ગાઈસ, બધું કામ પતી ગયું છે, અમે જમી લીધું. હવે અમે જઈએ છીએ દળવા રાંદલમાના મંદિરે. તો હું તમને મંદિર બતાવું. તો ચાલો રાંદલમાના મંદિરે. અહીંયા બધા બહુ પતંગ ચગાવતા નથી, એટલે બહાર આંટો મારવા જઈએ છીએ મંદિરે દર્શન કરવા. જો જીયાંશના પપ્પા ગાડી કાઢે છે અને જીયાંશ અમારો હજુ શૂઝ પહેરે છે. તો હવે હું તમને રાંદલમાનું મંદિર બતાવીશ. ચલો. हेलो गाइस, अभी हम दरवाजा जा रहे हैं। तो अभी हम निकल चुके हैं दरवाजा के लिए। तो अभी आप देखो दरवाजा का रास्ता। તો અમે દળવા પહોંચી ગયા હતા, અને દળવા અંદર વિડીયો નથી ઉતારવા દેતા એટલે મેં નહોતો ઉતાર્યો. આ છે બાજુમાં મંદિર છે એનું છે. कोई नहीं ना जाना તો અમે દર્શન કરી લીધા. હવે અમે જઈએ છીએ ઘરે રિટર્ન. અને જીયાંશભાઈ જો પાછળ આરામ કરે છે. પછી થોડી વાર ગાડી મેં ચલાવી લીધી હતી. તો અમે દળવા જઈને આવી ગયા છીએ, અને આ જો વિશ્વા પતંગ ચગાવે, ઓમ પતંગ ચગાવે છે, અને આ ધ્યાની રહી છે. અને જીયાંશ બેસી ગયો છે.
એવું ક્યાં બોલો છો? આખી ઢીલ મૂકી દે કેટલા સુધી જાય? ચાલ એમ નહીં આવડે આ પતંગ હા ઉપર વહી ગઈ છે એટલે બતાતી નથી. તે નથી જાતું પતંગ બતાવે. લે આવ. તો હેલો ગાઈસ, અમે ડિનર કરી લીધું. આજે બહુ થાકી ગયા છીએ એટલે હવે સુઈ જઈશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મળીએ કાલે.